જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને ભારે ઠંડીને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। ત્યાં લપસણા રસ્તાઓ અને જળાશયોના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે। લપસણા રસ્તાઓને કારણે ઘણી જગ્યાએ અકસ્માતો થઈ રહ્યા છે તો ઘણા લોકો ઘાયલ પણ થયા છે। રસ્તાઓ પર પાણી અથવા બરફ એવી રીતે જમા થાય છે કે તેના પર ચાલવું જોખમી બની જાય છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વાહનો રસ્તા પર નાચતા જોવા મળે છે, ઢસડાતા જોવા મળે છે। લોકો પણ ખાસ કરી અને જે બાળકો નાના હોય છે એ પણ ચાલતી વખતે નાટકી રીતે પડી જાય છે। બરફમાં થોડા ડગલા ચાલવું પણ પહાડ પર જવા જેવું લાગી રહ્યું છે। मुश्किल होता है सर इस पे चलना क्योंकि पूरी तरह जम चुका है। जहाँ तक आप भी देख रहे हो पूरी तरह जमा है। इसमें बहुत मुश्किल होता है चलना। बहुत सारे मुश्किल आता है यहाँ पे। जैसा यहाँ पे रोड है, इसमें थोड़ा सा अगर कुछ नमक शमक डालना होता है, यहाँ पे जो भी टूरिस्ट आता है सबका यहाँ पे स्लिप होता है। किसी का टंग टूट जाता है, किसी का कुछ हो जाता है। इसीलिए यहाँ पे थोड़ा सा अगर कुछ नमक शमक इसमें डालते थे ये पूरा रोड क्लियर होता था। यहाँ पे बहुत प्रॉब्लम होता है चलने में। देखो कितना स्लिपरी रोड है यहाँ। गाड़ी चलाने में क्या करना पड़ता है? बात ही मत करो, चेन लगाकर भी गाड़ी भाग जाता है इसके ऊपर। कम से कम अगर गुलमर्ग रोड को ये नमक डालता है, यहाँ भी उनको डालना चाहिए। अगर कोई नीचे गिर जाएगा उसका हड्डी खत्म हो जाएगी यहाँ पर। बहुत थोड़ा मुश्किल तो है। स्पेशली माता जी को थोड़ा तो एज हो गया है ना, बहुत मुश्किल। आप पायलगांव से आए, उधर भी यही हाल है। एक दूसरे का हाथ पकड़कर सहारा बनना पड़ता है। ही बर्फबारी होती है तो हम एक एडवाइजरी इशू करते हैं जिसमें हम ये एंटी स्किड चेन्स गाड़ियों पे बांधना लाजमी करार देते हैं, जो इफ़ेक्टिवली मॉनिटर होता है पुलिस से, जम्मू कश्मीर पुलिस से और ट्रैफिक पुलिस से। हम यहाँ पे जो हमारे दो एरियाज़ हैं, एक है गुलमर्ग और दूसरा द्रंग है, हम ये इंश्योर करते हैं कि किसी भी गाड़ी को एंटी स्किड चेन के बगैर वहाँ जाने नहीं दिया जाता है। મહેસાણામાં ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મતદાન પહેલા ઊંઝા શહેર ભાજપ મહામંત્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા। ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર કરી ઉમેદવારી ચાલુ રાખવા બદલ સસ્પેન્ડ કરાયા। મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે શહેર મહામંત્રી દીપકભાઈ જયંતિલાલ પટેલને સસ્પેન્ડ કરી દીધા। દીપકભાઈ પટેલે વેપારી વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે। તો ઊંઝામાં શહેર ભાજપ મહામંત્રીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે। ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર કરી અને ઉમેદવારી ચાલુ રાખી હતી, જે બદલ પાર્ટીએ તેમની સામે કાર્યવાહી કરી છે। મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે શહેર મહામંત્રી દીપકભાઈ જયંતિલાલ પટેલને સસ્પેન્ડ કર્યા છે। દીપકભાઈ પટેલે વેપારી વિભાગમાંથી ઉમેદવારી નોંધાવી છે અને તેમને કહેવામાં પણ આવ્યું હતું કે તેઓ ઉમેદવારી પરત ખેંચી લે, પરંતુ તેમણે ઉમેદવારી પરત નહીં ખેંચી અને તેના કારણે હવે પાર્ટીએ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। ઊંઝા એપીએમસી ચૂંટણી પહેલા ભાજપે એક્શન લીધું છે અને શહેર ભાજપ મહામંત્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે। ઉમેદવારી નોંધાવવા બદલ અને પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, શહેર ભાજપના જે મહામંત્રી છે તેમને સસ્પેન્ડ કરાયા છે, તેમની સાથે કોઈ વાતચીત આપની થઈ શકી છે? પહેલી પ્રતિક્રિયા તેમની કોઈ આવી છે? ચોક્કસથી પંકજ જણાવી દે કે ઊંઝા એપીએમસી ચૂંટણીની હાલમાં રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે। ઊંઝા એપીએમસી ચૂંટણીમાં હાલમાં ત્રિપાંખીય જે જંગ હોય છે કે ત્રણ જે ભાજપના સીટ હોય છે તે આ ચૂંટણીમાં પોતાના જે ઉમેદવાર હોય છે તેના સમર્થક હોય છે તેમને લઈ આ ચૂંટણી લડી છે। ત્યારે હાલમાં ભાજપ દ્વારા જે વેપારી ઉમેદવાર હોય છે 4 જેટલા જે વેપારી ઉમેદવાર છે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે। ત્યારે અન્ય લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવતા જે ઊંઝા શહેરના જે ભાજપના મહામંત્રી હોય છે તેને મેન્ડેટનો અનાદર કરતા તેને હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી રાજકોર દ્વારા દીપકભાઈ જયંતિલાલ પટેલને હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે દીપકભાઈ દ્વારા વેપારી જે બેઠક હોય છે તેમાં ઉમેદવારી નોંધાઈ હતી, પરંતુ ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવતા આ મેન્ડેટનો અનાદર કરતા તેમને હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત ભુવાની વિજ્ઞાન જાથ અને ચેલેન્જ હું તો ધૂણીશ। બનાસકાંઠાના થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તોની સાથે ભાજપ નેતા અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પણ સમર્થનમાં આવ્યા। ભક્તોએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ કર્યો। અણદા પટેલ પહોંચ્યા ભુવાના સમર્થનમાં। ભુવાજી કોઈ તાંત્રિક નથી, તેમણે કહ્યું અહીંયા આવવાથી લોકોના દુઃખ દૂર થાય છે। જયંત પંડ્યા જોડે ભુવાજી ખોટા છે એવા પુરાવા હોય તો તેઓ રજૂ કરે।
આણંદા પટેલે આ વાત કરી છે. સાથે તેમણે કહ્યું કે હું પણ અહીંયા આવતો હોઉં છું, અહીં કોઈ ખોટું કામ નથી થઈ રહ્યું. ભુવાજી એક તો અપાહિત છે, વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા. અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છે પણ ભુવાજીની સાદગાઈ છે. મંદિરે પૂજા કરે છે, પોતે આસ્થા રાખે છે, પોતે કોઈના પૈસો લેતા નથી. હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું. અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે, એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે ને માતાજીને સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે. પણ પૈસાની માગણી કરતા કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી. જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે. એમણે ખોટું કર્યું છે. આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવતરું કર્યું છે એ ખોટું છે. જે કરતા હોય ને આવા ખોટા આક્ષેપ ન કરો અને ખોટું થતું હોય ત્યાં પકડો, એ જરૂરી પણ છે. એવું નથી પણ આવું આવે ધર્મને બધાને આંચ લાગે, બરોબર છે. આ દેવી સંસ્થા ધામ છે તો હજારો માણસો અહીંયા આવે છે. એ હવે આ બધા જે રીતના વિચાર કરે બરોબર છે એ રીતના થઈ શકશે. હા, મારું નામ પ્રકાશભાઈ સુથાર. તો આ તરફ 3 દિવસ અગાઉ ભુવાજીને વિજ્ઞાન જાથા દ્વારા પોલીસ મથકે લઈ જવાનો જે મામલો હતો, ભક્તોમાં આ અંગે નારાજગી છે. જે બાદ સમર્થકોની હાજરીમાં ભુવાજી ફરી એકવાર ધૂણ્યા. કે ભાઈ જૈન પંડ્યાએ જે 12મો કેસ થી આગળ કેસ વધારવા હતા, તમને 12 વાટે ભીડી ગયો છે. શું કહું છું? અનસોરું જ મારું નામ શીખોતર નથી. હવને કરેલા હવને ભોગવવાના પડશે. જૈન પંડ્યા ફોન કર્યો કે રાજકોટ આવી એના માણસો આવીને અમને કીધું છે ને તમે ક્યાં થરા જોયું હતું એમ. તો એ માં મિલ્યા એને તો બારે લાવી એટલા વાળું માતા કુસુ ઘણા દાડમ બારી લાવું. સમજી છે બોલી હતી ઘણા દાડમ બારી લાવું. અંજમાં મીડિયા છે એમ જો કદી મીડિયા ગળા ના કરો મારું નામ શીખોતર. શું કહું છું? હું તો વર્ષોથી છું. કાલ બપોરે રૂવલજી છે તો હકા પા પડાવું છું. શું કહું છું? સભા વાળું તો દુનિયામાં મહાદેવ કુબેરની માતા નાખે સભા વાળું. અને તમારે દુઃખ શું છે તે પ્રજાજનો મહાદેવની માતા એવું બોલું છું કે જો કદી મહાદેવ કોર્ટે સર્વેતો એ તો જૂનું થઈ ગયું છે. મારી સ્થાપનાથી તાર હું માતા બોલી હતી મા મહિને નિરાલે હું ચેવું બનાવું છું. હવે રચના ના રચું મહાદેવ કુબેરનો જરૂર નથી.